હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે 9:30. કાલ જેટલો ટાઈમ થયો છે અને જો મસ્ત મજા નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે. ત્યાં થોડુંક શૂટ છે તો એમાં જવાનું છે. હમણાં જયેશભાઈ લેવા માટે આવે છે. તો બસ થોડુંક લેટ થઈ ગયું હતું એટલે તમને આગળનું જે પહેલાં ગુડ મોર્નિંગ ન કહેવાનું નાવા પહેલાં પણ નાઈને કહી દીધું. કાંઈ વાંધો નહીં. તો કાંઈ નહીં, હમણાં જયેશભાઈ આવે એટલે આપણે નીકળીએ શૂટ. તો આપણા જયેશભાઈ આપણને લેવા માટે આવી ગયા છે સ્કોડા લઈને. અમારી પ્યારી દુલ્હન. ખોલો સેટ ખોલો. શું કે બાબુ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું વાત છે? આ તો કેમ એટલા બધા ધોળા લાગે છે? કાંઈ ધોળો નહીં, જે ઓરિજિનલ કલર છે એ જ છે, એમાં કાંઈ ધોળા થવાનું નહીં. હાલો ભાઈ, જયેશભાઈ આપણને લેવા આવી ગયા છે તો જઈએ હવે શૂટમાં. જો જયેશભાઈ છે ને આપણી માટે છે ને કેનેડાથી ચિકમ લાવ્યા છે, જોઈ લો. થેન્ક યુ જયેશભાઈ. મેં નહીં મોકલી, ચિરાગ અને જલપાએ મોકલી. અચ્છા, એમણે મોકલી છે? યસ. વાહ વાહ વાહ, થેન્ક યુ થેન્ક યુ. પેંડા તો ન મોકલા તો કાંઈ વાંધો નહીં, આમાં કામ ચલાવી લેવું. કેવું પેંડા તો બાકી રહે, તમે ઇન્ડિયા આવો ને પછી. તો જો ભાઈ, અમારા ગિમ્બલ છે, નેન લાઇટ છે અને કેમેરા બેગ લઈને હું અને અમારા જયેશભાઈ નીકળી ગયા છીએ ઉપર જવા માટે. અને ઉપર છે અમારું શૂટ. શેનું શૂટ છે જયેશભાઈ? એક્ઝિબિશન છે. એક્ઝિબિશન ઉપર જઈને. ઓકે, અમે લોકો આપણે ક્યાં આવ્યા છે અત્યારે? હયાત હોટલ વસ્ત્રાપુર હયાત હોટલમાં આવ્યા છે. કારણ ઉપર જઈને શું છે હાલત છે, શું સિચ્યુએશન છે બતાવીએ તમને. ચલો, તો ફાઇનલી અત્યારે થઈ ગયું છે પેકઅપ. અને પેકઅપ તો નથી થયું, હજી 3 વાગે એક સેશન બાકી છે. ટૂંકમાં એક એક્ઝિબિશન પતી ગયું છે જે 10 થી 12નું હતું અને હવે 3 થી 5નું છે બીજું. એમાં અમારે શૂટ કરવાનું છે. તો અત્યારે કંઈક જમવા કે પેટનો ખાડો તો પૂરવો પડશે ને ભાઈ. ભૂખ બહુ લાગી છે ગજબ લેવલની. તો કંઈ નહીં, અત્યારે કંઈક ખાઈ આવીએ બહાર અને પછી પાછા કંઈક જોઈશું શું કરીએ, કે ગાડીમાં બેસે કે શું કરીએ. ચલો, તો જો અત્યારે અમારો પ્લાન થયો છે ભાઈ, છોલે કુલચે ખાવું છે. કોઈને કાંઈ ભરપેટ ખાવું નહોતું. લોકેશન તો ખબર નથી પણ આલ્ફા મોલ હતો ને એની એક્ઝેક્ટ પાછળના રોડે આવ્યા છીએ અત્યારે અમે લોકો. અને જો જયેશભાઈને બધા બેસી ગયા છે. ચાલો ભાઈ ખાઈ લઈએ. તો જુઓ ભાઈ, આપણા આવી ગયા છે છોલે અને કુલચા અને સાથે જે તીખી ચટણી આઈ થિંક હશે અને કચુંબર. મસ્ત મજાના લાગે છે જોવામાં. જોઈએ હવે ચાખીને કહું કેવાક છે. જો જયેશભાઈ લઈ લીધા છે અને અમારા બીજા ભાઈ પણ લઈ લીધા છે. ચાલો બધા છોલે કુલચે ખાવા. બહુ ફેમસ છે, જયેશભાઈ એમ કહેતા હતા. હવે આપણે તો પહેલી વાર ટ્રાય કરીએ છીએ, જોઈ ચાખીને તમને કહું. તો આપણું તો પૂરું થઈ ગયું પણ જયેશભાઈ હજી બેટિંગમાં છે. શું કે જયેશભાઈ? બહુ ભાઈ દબાઈને ખાવાનું એમ ને? પેલા 4 ખાઈ ગયા, આ ચોથું છે. આ ચોથું છે. જો ખાવા માટે તો આપણે જન્મ લીધો. કાંઈ વાંધો નહીં, ખાઈ લ્યો ખાઈ લ્યો. કેવા છે? મસ્ત છે ને? એક નંબર. એક નંબર. લારી બતાય બધાને ક્યાં આવવાનું? અરે પાકો. આ કયો એડ્રેસ કયું છે આનું? શું કહેવાય? આ વસ્ત્રાપુર હયાતની સામે. વસ્ત્રાપુર હયાતની સામે ભાઈ. એક નંબર કુલચાઓ. તો મસ્ત મજાના છોલે કુલચે ખાઈને જો પાછા આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ. તો અત્યારે જો અમે અંદર આવી ગયા છીએ અને બસ જો અત્યારે બધું શૂટ ને એવું ચાલુ કરશું, કેમેરા સેટઅપ કરશું. બસ જો આ રીતનું શૂટ છે. અંદર આવી રીતે એક્ઝિબિશન ચાલે છે, એના આપણે મોમેન્ટ્સ બધી કેપ્ચર કરવાની છે અને રિએક્શન ને આ તે બધું જોતા હોય, બધું કરવાનું હોય, બધું ટૂંકમાં એવું બધું હોય. જો ભાઈ અંદર હતા ને તો ખબર જ નહોતી ભાઈ કે વરસાદ છે. વરસાદ જોવો તમે ખાલી. જો ભાઈ ફાઇનલી અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો આ ભાઈ કોફીની ધબધબાટી બોલાવે છે ને અમારા જયેશભાઈ ચાની. ત્રીજી ચોથી છે, કેટલામી ચા છે? બીજી જ છે ભાઈ. જો ભાઈ બીજી ચાની ધબધબાટી બોલાવી છે. જાતા જતા ભાઈ ચા પી લેવાની. ચા વગરની મજા અલગ. શું કેવું? એ બી હયાતમાં હો ભાઈ. હયાતની ચા એક નંબર. પણ અમને એટલી બધી નથી ભાવતી ભાઈ. અમે ખાલી કાઠિયાવાડી ટેસ્ટમાં જ આવે. શું કેવું? દેશી જેવી મજા નહીં ભાઈ. એક નંબર ચા છે પણ મજા આવે તોય. ભાઈ અમદાવાદમાં આ ટાઈમે નીકળો ને એટલે બધા સિગ્નલ બંધ જ હોય. લગભગ અડધી કલાકથી હલવાના છે. સિગ્નલ ખુલતું જ નહીં. ચોથી વાર સિગ્નલ ખુલ્યું પણ અમારો વારો જ નથી આવતો. 5મી વાર બંધ થઈ ગયું. બોલો, ગજબ ટ્રાફિક યાર. તો મમ્મી, શું છે આજે જમવાનો પ્રોગ્રામ? હાજી મકાઈનો સેવડો. શેની પાવભાજી? નહીં તો બોલી તાંજળિયાની ભાજી. લ્યો. મારા માટે? તનનો ભાવે ને મારા માટે તારો મકાઈનો સેવડો. મકાઈનો ચેવડો. હા હા, આપણો ફેવરેટ. કઈ વાંધો નહીં. તો હું કે ભાખરી નહીં ખાવાની? નો ભાઈ, ભાખરી કશું જ નહીં. ફેંકી બનાવી દે. હે નહીં એટલે હું લઈ આવું. સગા વઘારાઈ ગયું.
તો પેલા નો કહેવાય. જોયું કાલ વાત, કાલ તમારા બધાની મમ્મી આવા છે કે મારા આવા છે? જો મને સામેથી કઈ ફ્રેન્કી બનાવી દઈશ તમે. વાહ, કાલ આજ નહીં કાલ કઈ વાંધો નહીં. કાલ તો બાને આપણે સવારના મળ્યા નથી તો બાની અપડેટ લઈ લઈએ. ઓકે બા, મજામાં? સીવું ન નખાય હું ન ખરા ભરાયડું ન નખાય એવું. તો સંભળાય નહીં ને આ લોકોને, પછી અવાજ ન સંભળાય ને આપણે. છે શું કે મજામાં? હા તો વાંધો નહીં. શું કે ભજન કઈ ગાવા નથી આજ? ગઈ નાખીએ. તો વાંધો નહીં, હાલો બાના ભજન સાંભળી લ્યો પેલા તમે. હાલો. મંદિરિયામાં યુડે રે ગુલાલ સુંદરી સતસંગની સતસંગ સુંદરી કોણે કોણે યોડી સતસંગ સુંદરી પાર્વતી માએ યોડી ગણપતિએ દૈરોય અવતાર સુંદરી સતસંગની મંદિરિયામાં યુડે રે ગુલાલ સુંદરી સતસંગની સતસંગ સુંદરી કૌશલ્ય માએ યોડી રામચંદ્રે ધૈર્યો અવતાર સુંદરી સતસંગની મંદિરિયામાં યુડે રે ગુલાલ સુંદરી સતસંગની સતસંગ સુંદરી દેવકી માએ યોડી કૃષ્ણએ ધૈર્યો અવતાર સુંદરી સતસંગની મંદિરિયામાં યુડે રે ગુલાલ સુંદરી સતસંગની સતસંગ સુંદરી અંજના માએ યોડી હનુમાનજીએ ધૈર્યો અવતાર સુંદરી સતસંગની મંદિરિયામાં યુડે રે ગુલાલ સુંદરી સતસંગની સતસંગ સુંદરી રન્નાદેયે યોડી સન્નિ દેવે ધૈર્યો અવતાર સુંદરી સતસંગની મંદિરિયામાં યુડે રે ગુલાલ સુંદરી સતસંગની. બસ. વાહ વાહ વાહ, તો ગુલાલ બધું ઉડાડી નાખ્યું. ગુલાબ ઉડાડ્યું છે. ભજન ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હું પરિવાર કે સબસ્ક્રાઇબ હું કે સબસ્ક્રાઇબ કરજો. કાંઈ વાંધો નહીં ભાઈ, બાની મોજ છે. બા કહે તો ભાઈ કરી નાખજો બીજું. દાંત નહીં મોઢામાં છે, બાન બોલવામાં તકલીફ થાય તો. કાંઈ વાંધો નહીં. હાલો બા, તમારે દાંત ક્યારના નથી? 25 વર્ષ થઈ ગયા. ઓહ 25 વર્ષ. હા. તો પકોડી કેમ ખાવ તમે? શું કરું? કાંઈ ખાવું તો જોઈને પેટ તો ભરવું ને. ના એમ ના, કરીને. બરોબર છે બરોબર. અને અમારા બા એટલા સમજી ગયા છે ને કે બ્લોગ ચાલુ થાય ને એટલે લાઇટ ઘટે ને એટલે મંદિરિયાની લાઇટ હોતે કરી દે, અને હું આવું ને મેં કીધું હાલો બા બ્લોગ લેવાનો છે એટલે એ છે ને પંખો હોતે બંધ કરી દે. હાલો બા પંખો ચાલુ કરી દો. ગરમી બહુ થાય છે કે નહીં? હા, ઓ ગરમી થાય છે બહુ જ. તો વાંધો નહીં. અને પપ્પા આવી ગયા છે નીચે. શું કે પપ્પા આજે સવારના દેખાણા નહીં? દેખાણા જો હમ આવ્યા. શું કે હારું? સારું તો વાંધો નહીં, પી લ્યો પાણી. હાલો તો મસ્ત મજાનું જો જમીને આપણે પાછા આપણે ઓફિસમાં પહોંચી ગયા છીએ. અને બસ આજનો દિવસ તો આખો દિવસ શૂટમાં ને એમાં ગયો છે. થોડું ઘણું જેટલો બ્લોગ શૂટ થયો એટલો તમને જોવા મળી ગયો હશે. મજા આવી છે એમ, મોજ કરવાની જીવનમાં, બીજું કંઈ હે નહીં. તો બસ આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. હવે એડિટમાં લાગી જશું આપણે, કારણ કે 10 વાગે તમને યાર વિડીયો આપવાનો હોય મારે. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને શું કરવાનું તમને બધાને ખબર જ છે. કરી દો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું ઠોકી જ દેવાનું મોજ બોજ. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.